નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર ખૂનવાડ ગામ પાસે નવીન સ્લેબ ડ્રેન પર પ્રથમ વરસાદે જ ગાબડા પડ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર ખૂનવાડ ગામ પાસે 70 લાખના ખર્ચે બનેલ સ્લેબ ડ્રેન પર 2 મહિનામાં ગાબડા પડવા માંડ્યા છે અને એપ્રોચનો ભાગ બેસી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બેસી ગયેલા ભાગ ઉપર મેટલ નાખીને ખાડો પૂરી દીધો હતો. જ્યારે કામગીરી કરાવતી વખતે આ ભાગમાં રબર પિચિંગ અને માટી પુરાણ કરાવતી વખતે તકેદારી નહીં રાખતા પહેલા જ વરસાદમાં સ્લેબ ડ્રેનનો અપ્રોચનો ભાગ બેસી ગયો છે. સરકારે આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ અધિકારીઓ કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપતા નથી. તેનો આ નમૂનો છે. સ્લેબ ડ્રેન પરથી અવરજવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ ખૂનવાડનો રસ્તો છે અને રસ્તા પર ખાડો મોટો પડી ગયો છે, એટલે આ કામો જેને કે બિલકુલ તકલાદી કામો થયા એટલે આ રસ્તો તૂટી ગયો છે. એટલે આવો કામો ખરેખર ના થવા જોઈએ એવી આપણી વિનંતી. સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જ જોઈએ. ખરેખર કોન્ટ્રાક્ટરને આવું કામ ના કર્યા એમ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.